પડે તો એક સપોર્ટ સિસ્ટમ હોય તમારી પાસે કે ભાઈ લોકો પહોંચી વળશે. હમણાં જ ગયા અઠવાડિયે મારી એક દીકરી મેંગ્લોર રહે છે, મારો દીકરો અમેરિકા છે, ને મારી અહીંયા જે દીકરી છે એ થાઈલેન્ડ ગઈ હતી ફરવા. પણ એ લોકો ત્રણે કોઈ ચિંતા નહીં કે છે ને, ફોર એક્ઝામ્પલ કે ભાઈ હાર્દિક છે ને એક ફોરે ફટે દઈને આવી જશે. બોલો, દેટ ઇઝ યોર સપોર્ટ સિસ્ટમ. બનાવવી જરૂરી છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એકચ્યુઅલી. આ બહુ નાની વસ્તુ છે પણ આની ઉપર ક્યારેય ફોકસ નથી કર્યું. આપણે નાની વસ્તુ માટે એક પેલું 100 રૂપિયા માટે થઈને કરી, પણ આપણે એ નથી વિચારતા કે એ માણસ એકવાર આપણો થઈ જાય ને તો જ્યારે આપણને જરૂર હોય અને આવી જાય ને તો કેટલા લેવલનું આપણું સ્ટ્રેસ ઓછું થાય. ઘણી વાર એમ કહે છે કે આંટી પાણી પાઈ દો, પૈસા લેવા ના પડે. કે આંટી પાણી પાઈ દો એમ કે, કારણ કે એને ખબર છે કે પહેલી વાર આવ્યો ત્યારે 400 માંગ્યા ત્યારે મેં 500 આપ્યા, એ 200 માંગે તો હું 300 આપું છું. અને કે આંટી પાણી પાઈ દો તો આંટી શું કરે કે એક બેટા એક કામ કર, તું ઘરે જાય ને તારા છોકરા માટે ચોકલેટ લઈ જજે, આ 200 રૂપિયા પકડ. બોલો, એઝ આઈ ટોલ્ડ યુ, એટ ધી એન્ડ ઓફ ધ યર તો 2-3 હજાર રૂપિયા જ વધારે ખર્ચો થાય છે, કંઈ બીજો થતો નથી રહ્યું. રેસ્ટોરન્ટમાં જઈને તમે આપો જ છો ને, ગુરુવારની રસોઈ રવિવારે ખાઈને 10 રૂપિયાના ઢોસાના 250 રૂપિયા આપો છો ને, વાય નોટ? સો ધીસ ઇઝ યોર સપોર્ટ સિસ્ટમ. ઓકે, સો તમે સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે એક બહુ જ સરસ વસ્તુ તમે કા કીધી કે તમારી પાસે અગર સારું સપોર્ટ સ્ટ્રેસ માટે બીજી પણ એક વસ્તુ છે, ઇટ્સ કોલ્ડ એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ. કે તમને જે કંઈ થાય છે તો તમારા કરતાં કરોડો માણસ વધારે કમનસીબ છે એનો વિચાર કરો. હું ક્યારે શીખ્યો? 1988માં મારા પગમાં એક્સિડન્ટ થયો. દિલ્હીમાં મને કોઈ ઉડાડી દીધો, આ પગમાં 9 ફ્રેક્ચર. હું સ્ટ્રેચર કેસ તરીકે વિમાનમાં ઉડીને અહીંયા આવ્યો અને સુમન સાની હોસ્પિટલમાં. આપણે ત્યાં ખરખરો કરવાનો રિવાજ છે ગુજરાતમાં. જે માણસ આવે એ એરંડિયું પીધેલું, ભગવાનની મરજી. તો મને એમ થાય કે યાર મારો પગ ભાગી ગયો, ભગવાનની મરજી. ભગવાનની ક્યારે મરજી થાય કે તારો પગ ભાગે એમ, પણ આપણથી બોલાતું નથી. સાંજે હું હોસ્પિટલમાં સવારની ફ્લાઇટમાં આવ્યો. સાંજે મારા પડોશી અને મુરબ્બી રતનચા ખંભાત આવ્યા. આ તો આટલો મોટો વિષયનો ડબ્બો મારી પાસે આવ્યા. બરાબર, ઘરડા માણસ હતા એટલે બધા એકદમ સિરિયસ હતા. આખું એટમોસ્ફિયર વોઝ વેરી વેરી હેવી. બરાબર, મને આવીને પૂછે, તું કર્મમાં બિલીવ કરે છે કે? મેં કહ્યું હાજી, હું કર્મમાં બિલીવ કરું છું. તને જેને ઉડાડી દીધો તેની બૈરી સાથે તે ગયા જન્મમાં કંઈ લફરું કીધું હશે, તેનું એને વેર લીધું. હવે પાધરો રહેજે, અહીંયા કોઈ નર્સ તો નથી ને? મેં કહ્યું નહીં, જે મેલ નર્સ છે. નસીબ તારો, હું શું કરું? વિષય ચાલ, તારું મોનું ખોલ. કાજુ કતરી મારા મોઢામાં ખોસી દીધી. કોંગ્રેચ્યુલેશન્સ. મારા વિદ્યાર્થીઓ પણ હતા, આજુબાજુ લગભગ 17-18 માણસ હશે રૂમમાં. એને કીધું કે દસ્તુર સરના પગમાં 9 ફ્રેક્ચર છે. કોંગ્રેચ્યુલેશન કેવી રીતે? કે જો દીકરા તારું મોનું ખોલ. એને મોઢે કે એને ફક્ત 9 ફ્રેક્ચર છે. 9, નોટ 19. 19 હોઈ શકતા. એક જ પગમાં ફ્રેક્ચર છે, બીજો પગ તો બરાબર છે. કોંગ્રેચ્યુલેશન. આવા એક્સિડન્ટમાં લોકો મરી જાય છે. અહીં તો જીવતો છે. કોંગ્રેચ્યુલેશન. ચાલો છોકરાઓ મીઠાઈ ખાઓ. બધાને મીઠાઈ વેચી દીધી. યુ નો, ધીસ ઇઝ એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ. તમને બધા મોટા મોટા લેક્ચરનો કોઈ સવાલ નહીં. મને તો આ યાદ આવે છે કે આપણા કરતાં કરોડો માણસો કમનસીબ છે. એની સાથે કમ્પેરિઝન કરું ને આપણે. મારા ફેમિલીમાં એક રિવાજ છે, એને અમે દુઃખ દર્શન ટૂર કહીએ છીએ. આખું ફેમિલી હરતું ફરતું છે. મેં તમને કીધું એમ કે મારી દીકરી અઠવાડિયે પહેલાં કે બેંગકોકમાં હતી. ફોલો, ફરતું હરતું ફેમિલી છે. પણ દુઃખ દર્શન ટૂર કરવા માટે આખું ફેમિલી ભેગું થાય અને અમે ઘરથી 2 ગાડીઓમાં નીકળીએ. ફર્સ્ટ સ્ટોપ VS હોસ્પિટલની પાછળની ઝૂંપડપટ્ટી. છોકરાઓને પણ લઈ જઈએ અને છોકરી એમ કહે ને કે યુ હેવ ઓનલી 12 કુર્તીઝ. તો એને કહીએ કે તારી પાસે 12 કુર્તી છે ને, તારી ઉંમરની આ છોકરી છે એની પાસે એક જ હશે, એ રાતના ધોઈને દિવસે પહેરતી હશે. આઈ વોન્ટ પુમા શૂઝ. અરે પુમાને કામ, આ જો તો આની પાસે પગમાં ચંપલ પણ નથી. નેક્સ્ટ સ્ટોપ VS હોસ્પિટલ બર્ન્સ વોર્ડ, VS હોસ્પિટલ કેન્સર વોર્ડ. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનની સામે
અપંગ મહામંડળ છે, બાજુમાં જ 50-500 મીટરની ઉપર અંધજન મંડળ છે, ભોગાબેરાની સ્કૂલ, એ બધાની એક ટૂર કરીને ઘરે આવીએ ને ત્યારે થેન્ક યુ. આ બધા કરતા આપણે બહુ સરસ છે. એ આ પણ સર પારસી પેરેન્ટિંગનો જ એક પાર્ટ છે જોવા જઈએ તો, કેમ કે આ તો બહુ રેર છે કે કોઈક એમને એ પણ સમજાવે કે જે તમારી પાસે છે એનું મહત્વ એ બી નથી લોકોને. હા, તો એક મારી કઝિન હતી, હા, મારા પપ્પા મને રેબેનના ક્લાસ નથી અપાવતા. મેં કહ્યું બહુ કંજૂસ છે યાર તારો બાપ, પકડીએ ને મારીએ પકડીને, હા ચાલ પણ થોડું મને કામ છે, તું મારી સાથે આવ ને પછી આપણે પપ્પા આગળ જઈએ. સીધો લઈ ગયો અંધજન મંડળમાં. બરાબર. મેં કહું પેલી છોકરી દેખાય તને, શી ઇઝ બ્યુટીફુલ. મેં કહું શી ઇઝ બ્યુટીફુલ એટલે મિસ ઇન્ડિયા થાય એવી છે, એને બિચારીને ખબર જ નથી કે એક એવી છે કારણ કે શી ઇઝ બ્લાઇન્ડ. ફોલો 2-4 બતાવ્યા ને આવા, પછી કહું ચાલ પપ્પા આગળ જઈએ, કે નહીં મારે નથી જવું. ઇનડાયરેક્ટ લેસન. વાવ. આ બધી વાર્તા કરવાનો અર્થ નથી. બાળકો આગળ વાર્તા કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે બાળકો છે ને, મા અને બાપ બંને નોકરી કરતા હોય ને, બાળકોનું પેરેન્ટનો એક્સપોઝર તો ઓછો થતો જાય છે, અને એક્સપોઝર બહાર તો વધારે 24 કલાક જ છે. તો તમારે છે ને આ બધું બોલવાથી નહીં, રોલ મોડલ. ગીતામાં કહ્યું છે ને, યદ્યદા ચરતી શ્રેષ્ઠ તત દેવતરો જન. જે શ્રેષ્ઠ માણસ કરે છે ને એ બીજા લોકો કરે છે. સયત્ય પ્રમાણમ કુરુતે લોકસ્તદરુ વર્તતે. એ જે વર્તન કરે છે એવું વર્તન લોકો કરે છે. એટલે તમારે રોલ મોડલ બનવાનું છે, ભાષણ કરવાથી કંઈ થતું નથી. મેં જોયા છે, દાદા હાથમાં સિગરેટ એને કે બેટા સ્મોકિંગ ઇઝ વેરી ડેન્જરસ, બધા હાથમાં સિગરેટ કર્યું તો શું કરવાનું આપણે. હલો, સો રોલ મોડલ બનો તો કોઈ પ્રોબ્લેમ નથી. અચ્છા સર, હવે તમારા મેરેજને સર કેટલા યર્સ થયા? યાદ એટલા માટે છે કે 8મી ફેબ્રુઆરીએ 68 પૂરા કર્યા, અને મારા છોકરાઓ એની ધામધૂમથી સારે નસીબે ફક્ત પારસીઓને બોલાવ્યા. બરાબર. મારી પડોશમાં એક પારસી કપલ છે, એની વાઈફ હશે લગભગ રિટાયર્ડ થવાની તૈયારીમાં હશે, પણ શી લુક્સ વેરી ગુડ. મારી દીકરીએ કહ્યું કે મારા પેરેન્ટને ટોસ્ટ કરો ને, ગ્લાસમાં લેમન જ્યુસ લઈને, કાંઈ ગીવ અ ટોસ્ટ ટુ મિસ્ટર દસ્તુર. જેવાને લાઈન મારવાની બહુ ખરાબ ટેવ છે, મારા પર બી લાઈન મારેલી. મેં એમ કીધું કે યાર મારા ટેસ્ટ એટલા બધા ખરાબ નથી કે તને લાઈનમાં. હવે સપોઝ ઇટ હેપન્સ ઇન ફ્રન્ટ ઓફ નોન પાર્સીઝ, તમને એમ થાય કે હારા ગાંડા થઈ ગયા. ફોલો એટલે એ તમે જ સમજી શકો છો. તો સર એક મિનિટ, તમે આ વસ્તુ કીધી બરાબર છે, તો તમારા વાઈફ સાથે લવલી રિલેશન કેવી રીતે છે તમારું સર? તમે તો વાઈફને કેટલું હેરાન કરો છો. એ જરાય ઓકે. હમણાં આવીને તે પૂછ્યું ને કે આઈ એમ ગોઈંગ ટુ આસ્ક યુ વોટ ઇઝ યોર રિગ્રેટ, ને મેં કહ્યું આપણે ઘરમાં અત્યારે તો મેં કહ્યું ને કે રિગ્રેટ ઇઝ ઓનલી 16 ગર્લફ્રેન્ડ્સ. બરાબર. એ તો યુ નો વોટ માય વાઈફ છે કે વોટ ડિફરન્સ ઇઝ ઇટ, એક હોય કે 16 હોય. ફોલો. ધ હોલ પ્રોબ્લેમ ઇઝ કે અ ગર્લફ્રેન્ડ એની ડેફિનેશન જ તમે ખોટી કરો છો. અ ગર્લફ્રેન્ડ ઇઝ અ ફ્રેન્ડ હુ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટલી અ ગર્લ. બાકી બીજું કંઈ નથી હોતું. ફોલો. પણ બધી મારી ગર્લફ્રેન્ડ મોટા ભાગની ઉકલી ગઈ હવે તો, બધી મારી ઉંમરની હતી ને. એટલે એ રિગ્રેટ છે, એ પણ રિગ્રેટ નો પાર્ટ. ના રે ના, બીજી આવશે જઈશું તારે, એ તો બધી સ્વર્ગમાં હશે, હું ક્યાંક બીજી હોઈશ તો ગેટ પાસ કઢાવીને જઈશું. ઓળખાણ ત્યાં બી કામ લાગશે. હા, ઓળખાણ સપોર્ટ સિસ્ટમ હશે કોઈ સિસ્ટમ કામ લાગશે. અચ્છા સર, હવે તમે આ 92 ની એજમાં પણ આટલા એક્ટિવ છો, મોજ મસ્તીમાં આનંદમાં રહો છો હંમેશા, તો સર એનું કોઈ સિક્રેટ હોય તો અગર તમે કંઈક શેર કરો તો? આ સવાલ મને 500 જણાએ પૂછ્યો છે. આ બધું ડીએનએમાં છે, બાકી બધી વાર્તા છે. ઘણા મને પૂછે કે તમે પૂછવાના છો કે તમારી લાઈફસ્ટાઈલ શું છે. હા, તો હું મારી લાઈફસ્ટાઈલ કહું તો કોઈ કરવા તૈયાર છો તમે લોકો? આખો દિવસ ઊંઘવાનું, આખી રાત કામ કરવાનું લો. અને હું માણસ સિવાય બધું ખાઉં છું અને દારૂ સિવાય બધું પીવું છું.
હું તો કહું છું 80 વર્ષના ડોસાઓને કે જે થવાનું હતું તે થઈ ગયું હોત અત્યારે. હવે કંઈ નહીં થાય, ખાઈ પીને લહેર કરો ને યાર. 60 વર્ષે 1 ગુલાબજાંબુ ખવાય, 70 વર્ષે 2 ખવાય ને મારી ઉંમરે 10 ખવાય, કંઈ થતું નથી. સર ખોટા મેસેજ ના બોલો. અમે યંગસ્ટર્સ માટે એક એસઓપી બનાવીને આપવાના હતા આજે આ પોડકાસ્ટના થ્રુ કે એક 92 યર ઓલ્ડ આટલા એક્ટિવ હેલ્ધી સોરી ટુ ડિસએપોઇન્ટ યુ. આપણે લાઈફ સિક્રેટ જાણીએ. મારા બેડરૂમની અંદર 2 બાટલી છે. 1 લીટરની બાટલીમાં રેતી ભરેલી છે, બરાબર. એ ઉંચકીને જ્યારે મન આવે ત્યારે એમ કંઈક કરું છું થોડી વાર, બાકી કંઈ વાંધો નથી. ના પણ અમને તો ખબર છે કે આ બહુ જ મેજર એક્સિડન્ટના થ્રુ તમે પાસ થયા હતા અને યુ હેડ 9 ફ્રેક્ચર્સ. ના હું 2.5 વર્ષે ચાલતો થયો હતો. યસ. અને આજે પણ સર તમે લેક્ચર્સ લો છો, અમે તમારા લેક્ચર્સ બધા અટેન્ડ કરેલા છે અને ધ થિંગ ઇઝ કે આખો લેક્ચર તમે ઊભા લો છો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એ લેક્ચર લેવા માટે તમે પોતે ડ્રાઈવ કરીને જાઓ છો તમારી કાર. તો પણ મને હજી પણ આઈ મે બી રોંગ, પણ હજી મને સમજ પડતી નથી કે હું અહીંથી એ પર ચાલતો જાઉં તો હું વટ મારું કે યાર હું ચાલતો ગયો, હું 3 કિલોમીટર ચાલતો ગયો, 3 કિલોમીટર ચાલતો. હું ગાડીમાં બેસીને જાઉં તો બિચારી ગાડી ચાલતી હોય તો મારે બેહીને એમ કરવાનું, એમાં ધાડ શું મારવાની છે? આઈ ડોન્ટ નો. સર કેવા શોધી કાઢે છે ને કે આપણા સવાલ ઉપર આપણને સવાલ થઈ હું જાય. એ જ કહું છું ને કે વી નર્વસ બનના નહીં પણ મને હું સાચી વાત કહું છું કે ગાડી ચલાવવામાં શું ધાડ મારવાની હજી મને સમજ પડતી નથી, બરાબર. એ રીતે પ્રેક્ટિકલી તમારી વાત સાચી છે સર. હા. પણ બધું અહીંયા છે જે છે ને. તમને જે તમારા જુનિયર સજેસ્ટ કરે છે ને કે ડ્રાઈવર રાખી લો, ઇટ્સ અ સજેશન, ઇટ્સ અ ગુડ હા સજેશન. પણ બરાબર છે. હું રાતના ગાડી નથી ચલાવતો, મારી દીકરી ચલાવે છે. દીકરી નહીં ચલાવતો ડ્રાઈવર બોલાવી લઈશું. બરાબર છે સર. બટ તમારા રિફ્લેક્સીસ એટલા બધા એક્ટિવ છે હજી કે તમે ડ્રાઈવ કરી શકો છો. ના આ રિફ્લેક્સિસ હું મુંબઈમાં હોતો નહીં હોતો. થેન્ક યુ અમદાવાદ કે આપણે ગાડી ચલાવતા હોઈએ ને તો અહીંથી એક જણ કટ મારે, બીજો ત્યાંથી કટ મારે, ચોથો સામેથી કટ મારે, એટલે રિફ્લેક્સ તો બરાબર જ જોઈએ. આપણી રોડ પર જ ટ્રેનિંગ. એટલે આઈ એમ ગ્લેડ કે હું અમદાવાદમાં છું. બાકી મુંબઈમાં હોય ને, મુંબઈમાં પણ એવું થવું છે, પણ મુંબઈનો ટ્રાફિક મોરલેસ ડિસિપ્લિન્ડ છે, અહીંયાના જેવું નથી. પણ ત્યાં હું હોત ને તો ગાડી ચલાવવાની બંધ થઈ ગઈ હોત. અહીંયા ચાલે છે. તો સર તમારું ડેલી રૂટીન કઈ રીતે હોય છે? મોર્નિંગ થી લઈને રાત સુધી કોઈ તમારી હેબિટ્સ હોય કે કોઈ તમારી જે લાઈફસ્ટાઈલ ચોઇસીસ હોય કે જેના કારણે સ્પેસિફિક મે બી રિચ્યુઅલ કે જે તમે ફોલો કરતા હો થ્રુ યર્સ ઓર એનીથિંગ? એવું તો કંઈ છે નહીં, પણ મારી ખાવામાં ફ્રૂટ થોડી વધારે છે. અબાઉટ 50% મસ્ટ બી ફ્રૂટ્સ, બરાબર. ધેટ્સ અધરવાઇઝ આઈ સેડ પારસીઝ આર નોર્મલી નોન વેજીટેરિયન્સ. અમે વેજીટેરિયન છીએ બાય ચોઇસ, પણ કે નોનવેજ હોય તો અમને કોઈ વાંધો આવતો નથી. નોર્મલી વી ડોન્ટ ઇટ. ઇનફેક્ટ મારા પર્સનલ ફેમિલીમાં લગ્ન પ્રસંગે, સારા પ્રસંગે વી આર વેજીટેરિયન્સ. અને પારસી ડોસાઓની ગાઢ સાંભળવાની તો અમે કેવું પડી ગઈ છે કે કંજૂસ છે, નોનવેજ ઇઝ અ વેરી કોસ્ટલી થિંગ. તેથી નથી. હું એમ કહું છું કે મારે તમારો દીકરો લગ્ન કરતો હોય ત્યારે 300 મરઘી જીવ કાપી નાખવાની હોય એ મને મંજૂર નથી. દેટ્સ ઓલ. મને કંઈ બીજો વાંધો નથી. ફોલો. પણ એક તો ફ્રૂટ અને આઈ ડોન્ટ નો ખાઈ પીને લેયર કરવાની પહેલાંથી આદત પડી ગઈ હોય. અત્યારે મને લોકો કહે છે કોલેસ્ટ્રોલ. મેં કહું તો કોલેસ્ટ્રોલ વધારતો જ જાઉં છું. કેમ કે સારામાં સારું ડેથ મેસિવ હાર્ટ એટેક, બેઠો મરી ગયો, વન્ડરફુલ. એવું ક્યારે બને? હાર્ટ એટેકથી બને. તો હવે સર આ આ બધા પોડકાસ્ટ વિચારો એમને રાતે આવે છે, રાતે જાગે છે. સર આ પોડકાસ્ટ કોઈ આવા સાંભળશે ને વિચારો. અને કોઈકના ધારો કે ફેમિલીમાં કોઈ બ્લડ ટેસ્ટ કરે ને કોઈકને કોલેસ્ટ્રોલ પોઝિટિવ આવે ને તો આ વિડીયોની ક્લિપ બતાવશે કે જો સર બોલ્યા છે કે આપણે એ બધી એટલી એની ઉંમર હોવી જોઈએ મારા જેટલી. મેં ઇન્ટ્રોડક્શન જે રીતે આપ્યું છે ને, લોકો જે રીતે જોવા માટે બેસશે આ વિડીયો, કે આજે આપણને એક મેન્યુઅલ મળવાનું છે, એક આવું રિચ્યુઅલ હોય, આવું ચોકડી પર routine બધી જગ્યાએ કે આ તો બધામાં ક્રોસ થઈ ગયો. પણ આઈ સપોઝ પૂરતી ઊંઘ લેવી જોઈએ. આ બધું ચોપડીમાં લખીને મેં લખેલું વાંચ્યું છે મેં કે પૂરતી ઊંઘ લેવી જોઈએ અને ખાવું એવું જોઈએ કે આપણે જ્યાં રહીએ છીએ એની 500 કિલોમીટરની એરિયામાં જે ઉગતું હોય તે જ ખાવું જોઈએ. ન્યુઝીલેન્ડના કીવી ખાવા નહીં જોઈએ ફોર એક્ઝામ્પલ. બોલો તો એ ચાલે જ છે, એમાં કંઈ બીજું કંઈ નહીં. અને મારી મેન્ટેનન્સ એન્જિનિયર તમે જુઓ છો,
ઇનફેક્ટ મારા ફાધરે પબ્લિક સ્ટેટમેન્ટ કર્યું હતું. એ પારસી સ્ટેટમેન્ટ એટલે આખું બોલાય એમ નથી, કારણ કે નોન પાર્લામેન્ટરી છે, પણ એમને એમ કીધું હતું કે આ છોકરી જોડે તું પરણ્યો નહીં હોત તો તું રખડતો હોત. કઈ હાલતમાં રખડતો હોત એ નોન પાર્લામેન્ટરી છે. અચ્છા સર, હવે હું એ જાણવા માંગીશ કે તમારી માટે એક આઈડિયલ હોલિડે કેવું હોય, એટલે વોટ ઇઝ યોર કન્સેપ્ટ ઓફ હોલિડે? માય કન્સેપ્ટ ઓફ હોલિડેઝ ઇઝ કે યુ બી ઇન ધ નેચર અને અવે ફ્રોમ ધીસ હસલ બસલ. હું ગામડાનો જમાઈ છું. મારા સસરાની ખેતી હતી, એ કહે ખૂણામાં કંઈક ગામડામાં હતી જ્યાં આદિવાસીઓની જ વસ્તી છે. હું ત્યાં ચાલી જાઉં છું, આખો દિવસ ચોપડી રખડવાનું અને બધા દારૂડિયાઓ સાથે વાતો કરવાની, બરાબર, એ લોકોની સાથે બેસી અને ગપ્પા મારવાના. ફોલો, બાકી કંઈ બધું નથિંગ સ્પેશિયલ. મેં દુનિયા બહુ જોઈ છે. ઈસ્ટ યુરોપને વાત કરો તો મેં બધું ઘણું જોયું છે. ઇનફેક્ટ અમેરિકા તો મારું બીજું ઘર કહેવાય, કારણ કે અત્યાર સુધીમાં હું 10 વર્ષ અમેરિકા રહ્યો હોઈશ. સર, હવે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તમે અમારી માટે એક ઇન્સ્પિરેશન છો, અમારા ગુરુ છો, અને તમને જોઈને બહુ જ બધું શીખ્યા છીએ, શીખી રહ્યા છીએ, તમારી બુક્સથી, તમારા લેક્ચર્સથી, તમારી સાથે વાત કરીને. ખરેખર ડેફિનેટલી એમ કહેવાનું કે આઈ મસ્ટ સે ને પછી બધું બોલવાનું. એ તો સર તમે હાર્દિકને શીખવાડ્યું છે સ્પેશિયલી જ્યારે મારી વાત હોય. આ તો હું સાચું કહું છું. અચ્છા, ઓકે. બટ સર, હું જાણવા માંગીશ કે લાઈફમાં તમારો ઇન્સ્પિરેશન કોણ રહ્યા છે અને તમારા ગુરુ કોણ રહ્યા છે? ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. ગુરુ બધા લોકો મોટી મોટી વાતો કરે છે, એવા મારો કોઈ ગુરુ નથી. બહુ નાના નાના ગુરુઓ છે. ફોર એક્ઝામ્પલ, ઘણા વર્ષોની વાત પર જ્યારે રૂપિયાની એક કિંમત હતી, હું શાહીબાગ રહેતો હતો અને મારી ઓફિસમાં હું જાઉં ત્યારે ઉસ્માનપુરાના ક્રોસિંગ પર જો લાઇટ લાલ હોય તો એક નાનો છોકરો 12-13 વર્ષનો એ આવે અને મારી ગાડીનો વિન્ડશીલ્ડ સાફ કરે તો સાફ કરવાનો ઢોંગ કરે, વોટ એવર, મારે એને રૂપિયો આપવાનો. આ કન્ટિન્યુઅસ, બરાબર. મેં જ્યાં સુધી નોકરી કરી ત્યાં સુધી પગાર મારો ઇન્કમટેક્સવાળા એટસોર્સ, અને હું બહુ ગાળો દઉં કે ચાલો હું કામ કરું ને તને હાલવાનું યાર, બોલો. એટલે જેવું મેં સેલ્ફ સપોર્ટ થઈ ગયો, હું સેલ્ફ એમ્પ્લોયડ થઈ ગયો, સૌથી પહેલું કામ મેં કહ્યું કે દોસ્ત પૈસા બચાવ, મારું ઇન્કમ ટેક્સ મારે ભરવો નહીં, તારે જે કરવું હોય તે કર, મારે ઇન્કમ ટેક્સ ભરવો નહીં. આ બેકગ્રાઉન્ડવાળો હું માણસ. એક દિવસ મેં પહેલાંને રૂપિયો આપ્યો, એને લેવાની ના પાડી. મેં કહ્યું શું થયું? તો કે મારી પાસે તમારો 1 રૂપિયો જમા છે. મારી પાસે તમારો 1 રૂપિયો જમા છે. જમા છે ત્યાંથી થયો તો કે તમે કાલે ભૂલમાં મને 1 રૂપિયાને બદલે 2 રૂપિયાનો સિક્કો આપેલો, અને હી ડીડન્ટ ટેક ઇટ. અને આઈ એમ ધ પર્સન હુ ઇઝ ટેલિંગ કે ચોરી કરો અને મારે ઇન્કમ ટેક્સ ભરવો નથી. ફોલો, બિલીવ મી, સીધો એ ગાડી લઈને ઓફિસમાં નહીં ગયો, હું મારા સીએની ઓફિસમાં ગયો કે આજે એક બહુ મોટો ગુરુ મળ્યો, ભગવાન એનું ભલું કરે, જે થતું એ બધું ભરી દે. તમને કોણે શીખવ્યું? મેં કહું એ શીખવ્યું છે ને એ તું માન, તારા મગજમાં જાય એવું નથી. ફોલો, એક બીજો પણ મને અનુભવ થયો હતો. અમારા સ્કૂલમાં નોકરી કરતો હતો, યંગેસ્ટ ટીચર ઇન ધ સ્કૂલ. 1857ની સ્કૂલમાં આવ્યો હતો યંગેસ્ટ ટીચર. પારસી પ્રિન્સિપલ હોવા જોઈએ, કારણ કે બધું પારસી. કાવતી જહાંગીર સ્કૂલનું નામ, CJNZ મદ્રેસા. કોઈ પારસી પ્રિન્સિપલ મળ્યા નહીં, એટલે સૌરભજી વાડિયા નામના એક લંડનમાં રહેતા હતા, એને ઇમ્પોર્ટ કર્યા અને પ્રિન્સિપલ બનાવ્યા. હવે એને કંઈ આપણા રિવાજોની કંઈ ખબર નહીં. મહાવીર જયંતિ આવી એટલે વાડિયા સાહેબે રજા નહીં આપી. ધીસ હેપન્ડ ઇન 1952. એટલે 95 વર્ષની જૂની સ્કૂલમાં પહેલી વાર માસ્તરો આવ્યા, ટીચર્સ રૂમમાં ગયા અને ક્લાસમાં જવાની ના પાડી. પેન ડાઉન સ્ટ્રાઇક. એક મોટું મેમોરેન્ડમ લખ્યું કે વાડિયા સાહેબ, મહાવીર જયંતિની રજા આપો, સ્કૂલ છોડી દો, અમે ક્લાસમાં ભણાવવા જવાતા નથી. લખતા તો લખાઈ ગયું, સહીઓ થઈ ગઈ, આપવા કોણ જાય? વાઘની બોર્ડમાં જવાનું બસ. ફોલો, મેં કીધું કે મને આપો ને, હું આપ. તો કે તું કેમ એટલા કૂદકા મારે? મેં કહ્યું એટલા માટે કે વાડિયા સાહેબો ટેટે ટેટે કરે છે ને, આ જોઈને ઉછળશે ને જોવાની બહુ મજા આવશે.
એટલે મને આપી દો. હું તો લઈને ગયો. એ સ્કૂલમાં હું શીખેલો, એટલે ઇન ધ લાસ્ટ યર હી વોઝ માય ટીચર ઓફ મેથેમેટિક્સ. એટલે મને તું ત્યાંથી બોલાવે કે શું છે. મેં કહ્યું કે સાહેબ અંદર લખ્યું છે કે મહાવીર જયંતીની રજા નહીં આપો તો અમે ક્લાસમાં શીખવવા જવાના નથી. મને એમ કે સાહેબ કૂદવા ના આવે. સાહેબ કંઈ કૂદ્યા નહીં, એમ ફરી ગયા ને અહીંયા પટાવાળો બેઠો હતો, સૌથી સિનિયર એમ્પ્લોયી ઓફ ધ સ્કૂલ. ડોસો એ બેઠો હતો સ્ટૂલ પર. સોમાં મહાવીર જયંતીની રજા આપવી જોઈએ, અને હું તો બેભાન થઈ ગયો. મેં એમને અંગ્રેજીમાં કહ્યું જેથી સોમાને સમજણ ના પડે કે ઇફ યુ વોન્ટ ટુ ગીવ, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગીવ સે નો, વાય યુ હેવ ટુ આસ્ક અ પિયુન. હવે એવું પિયુન શબ્દ વાપર્યો, એ સોમાને ખબર પડી કે કંઈક મારી વાત થઈ હોવી જોઈએ. એટલે એને પૂછ્યું કે તમે બંને જણા શું ગોટપીટ શોર્ટપીટ કરો છો? સાહેબ તમે મને શું પૂછ્યું? કે સોમા મેં એમ પૂછ્યું કે મહાવીર જયંતીની રજા આપવી જોઈએ. સોમાએ કીધું આપી મેલો ને સાહેબ, કોઈ બીજી કાપી લાગજો. મને કંઈ સમજણ ના પડી. બોડીએ સાથે ક્યારના ગુજરી ગયા. એમના મોઢા પરની ચમક હજી મને યાદ છે. મોં પર એકદમ ચમક. હી સેડ ગો ટુ ધ ટીચર્સ રૂમ, આઈ એમ કમિંગ દેર. સોમા સ્કૂલ છોડી દે. સોમાએ તો ટીન 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 કીધું. છોકરા તો ઉડી ગયા. મેં અંદર મજા તો પડી નહીં. મેં જઈને કીધું કે સાહેબ તો એટલા બધા ગરમ છે કે આજે કોઈની નોકરી જવી જોઈએ. તો સન્નાટો એકદમ. એ તો હસતા હસતા આવ્યા અને એમ કે છે કે કાયદાથી મને 15 દિવસની રજા આપવાની છૂટ છે. મને કંઈ ખબર નથી, તમે મને એક લિસ્ટ બનાવીને આપો 15 રજાનું, તે પ્રમાણે હું રજા આપીશ. 45 વિચારો છે. બધા ઊભા થઈ ગયા, સ્ટેન્ડિંગ ઓવેશન. સરસ સોલ્યુશન. અમારા જે ચીફ હતા ને એ હતા મોરારજી પટેલ, જ્યોગ્રાફીના માસ્ટર સિનિયર. એમને આ બધો ઇનિશિયેટિવ લીધો હતો પેન ડાઉન સ્ટ્રાઇકનો. પહેલી સહી એમની હતી. મોરારજીએ કીધું કે સાહેબ બેસી જાઓ ને, અમને હું તમને લિસ્ટ બનાવીને આપી દઉં છું. એટલે એમને કહ્યું એમ નહીં યાર, તમે ઘરે જશો તો પગાર કપાશે. છોકરાઓ તો ચાલી ગયા, અહીંયા બેસો, ભજીયા ખાઓ, ચાય પીઓ. હું 3 વાગે આવી ને તમારી સાથે ચાય પીવસ, તારે તમે મને લિસ્ટ આપી દેજો ને. લઈ જાઓ ને સાહેબ અત્યારે. નહીં, 3 વાગે આપજે ને દીકરા. જતાં જતાં હું તો સૌથી જુનિયર છે, દરવાજો ખોલ્યો એમને માટે. મારા કાનમાં કીધું સોમાસ ફોર્મ્યુલા, નાઉ લુક એટ ધ ફન. હવે તું મજા જો. મને તો કે મજા શું જોવાની, લઈને. મેં કીધું કે સાહેબ લઈ લો ને, લિસ્ટ આપે છે તો વાય ડોન્ટ યુ ટેક ઇટ, ફિનિશ કરો ને વાતને. તે કે લિસ્ટ દીકરા આવવાનું જ નથી. હાવ તું જો તો ખરો. બારણું બંધ કીધું. એ ઊભો તો હું ને એકદમ શાંત થઈ ગયો તો. ટીચર્સ રૂમ. બનાતવાલા સાહેબ થિયોલોજિસ્ટ, ગીતા પર ભાષણ કરે, કુરાન પર ભાષણ કરે, ઝોરાસ્ટ્રિયનિઝમ પર ભાષણ. થિયોરો બહુ જોરદાર હતા. એમને કહ્યું કે આપણી શાળામાં મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિનની રજા મળતી નથી, એ મળવી જોઈએ. મોરાર લખ. બરાબર. તો મને એમ થયું કે મોહમ્મદ પૈગંબર સાહેબની રજા મળે તો મારા પૈગંબરની કેમ નથી મળતી? તો મેં કીધું કે પારસી સ્કૂલ છે, પારસી ટ્રસ્ટ છે, પારસી પ્રિન્સિપલ છે, તો અમારા ઝોરોસ્ટ્રિયનની કરો ને. મેં કહું અમારા 9 વર્ષ પછીના 6ઠા દિવસે અમારા પૈગંબરની બર્થડે છે, લખ. પાછળથી કોઈ કીધું જોજો મહાવીર જયંતી ભૂલી નહીં જતા. ત્રીજાએ કહ્યું કૃષ્ણ જયંતી ભૂલી નહીં જતા. 5 મિનિટમાં આખો હોલ મચ્છી બજાર થઈ ગયો. જે તમારા તો 33 કરોડ દેવતા છે ભગવાનની માયાથી. મેં જે દેવતાઓના નામ નહીં સાંભળેલા તે બધા સાંભળવા મળ્યા. એની રજા જોઈ, એની છે તો 15, અને બધું અંદર. પછી તો આખો માહોલ બગડી ગયો બોસ. 3 વાગે સાહેબ આવ્યા ને, ભજીયા ખાધા. જી સર. ચાય પીધી. ચાલ મને ચાય પાઈ દે. એટલે સાહેબ ચા પીઓ. પેલું લિસ્ટ લાવ નહીં મોરા કે સાહેબ હવે આ ભજીયા ખાઈને જાઓ ને, કાલે સવારે 10 વાગે લઈ જજો. તો કે હા સારું. એ 10 વાગ્યા જ નહીં કોઈ દિવસ. 10મે દિવસે મોરારજીએ કહ્યું કે ઇનફ ઇઝ ઇનફ. કારણ કે મોહમ્મદ પૈગંબર 600 પૈગંબર સાથે વાત નહીં કરે, કૃષ્ણવાળો મહાદેવ સાથે વાત નહીં કરે. આખો માહોલ બધો બગડી ગયો એકદમ. બરાબર. લખીને આપ્યું, હું જઈને આપી આવ્યો કે સાહેબ તમને જે ઠીક લાગે એ કરો. ત્યારથી મને એ વસ્તુની ખબર પડી કે લેબલ પ્રમાણે કોઈને જજ નહીં કરવાના, કોઈ લેબલ જજ કરવાનું નહીં. સોમો ઇઝ ઓનલી અ પ્યુન, અને ધેટ ફેલો ઇઝ અ વીક એજ્યુકેશનિસ્ટ ફ્રોમ લંડન.
એને તરત પકડી લીધું કે એને જે કહ્યું એ બરાબર છે, આપણે લઈ લીધું. એ હું શીખી લીધું મેં કે એ મારો ગુરુ. ફોર એક્ઝામ્પલ, બરાબર, એક ત્રીજા ગુરુ મને અત્યારે યાદ આવે છે, વસંતજી દેસાઈ, અમારા સ્કાઉટના માસ્ટર, 6 ફૂટ અને ગળામાં લાંબી વિસલ રાખે, અને કંઈ ગરબડ કરો તો માથામાં ઠોક દઈને ઠોકે અને તમે અડધો કલાક જમીન પર. હું તમને અમે 8-9 વર્ષ, હું લગભગ 10 વર્ષનો હોઈશ બધાને ભેગા કરે, હું તમને રસ્તામાં મળું ત્યારે તમારે ગુડ મોર્નિંગ, ગુડ ડે, જય શ્રી કૃષ્ણ એવું નહીં કહેવાનું. હા તો છોકરીને કહેવાનું અબક, બને ક. હું તમને પૂછીશ તબક, તમારે કહેવાનું અબક. પેલી વિસલની બીક લાગે એટલે પૂછાય નહીં કે આ તમે શું બોલો છો, કે એવું કંઈ સાંભળતો. અમે કંઈ બોલ્યા નહીં. મેં ઘરે જઈને પપ્પાને કીધું કે વસંતજી દેસાઈનું ખસી ગયું છે, કે અબક તબકની વાત કરતા હતા. તે કે પૂછતો ખરો, બહુ કામની વસ્તુ છે. રમતા હતા, વસંતજી સાહેબ આવતા હતા, અમે બધા એકદમ ઊભા થઈ ગયા. સાહેબ એકદમ તબક, અમે કહ્યું કે યસ સર અબક. પછી પૂછ્યું કે એટલે શું? તો એ કહે છે કે હું તમને પૂછું છું કે તમે બનતું કર્યું તબક, તમે બનતું કર્યું. તમે જવાબ આપો છો અમે બનતું કર્યું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ ઇઝ બનતું. જે કરવા જેવું છે તે તો બરાબર છે, પણ બનતું બધું કર્યું કે નહીં? આખી ગીતા અંદર આવી ગઈ, યોગ કર્મ શું કૌશલમ. સમજ્યા? જે વસ્તુ સ્કિલફુલી કરો ને એ યોગ છે. એ યોગનો ગુરુ કૃષ્ણ કહે છે, યોગ કર્મ શું કૌશલમ. દરેક વસ્તુ સ્કિલથી કરો એ યોગ છે. એ બનતું કરો, બનતું કરો, બીજી વાત નહીં. ફોલો. અને અમે જ્યારે એ સ્કૂલ છોડીને હાઈસ્કૂલમાં ગયા ત્યારે એમને મને કીધું, અમને બધાને કીધું કે ગુરુ દક્ષિણા તો આલો યાર. અમે કહ્યું કે અમે હું ગુરુ દક્ષિણા આપીએ તમને? તો કે એક કામ કરો, સવારના ઊંઘમાંથી ઉઠો ત્યારે ઈશ્વરનું પણ નામ લેવાય વિના બોલો અબક, અમે બનતું કરીશું. રાતના સૂતી વખતે પૂછવાનું તો અબક તે બનતું કર્યું? ઇફ ધી એન્સર ઇઝ યસ, ઊંઘ આવશે. ઇફ ધી એન્સર ઇઝ નો, ઊંઘ બી નહીં આવે તમને. એ 10 વર્ષની ઉંમરથી હું આજે 82 વર્ષથી આ કરું છું. ઇવન ટુડે ઇટ વોઝ ધેર. અબક, ફોલો. અમે બનતું કરીશું. ધીસ ઇઝ અનધર ગુરુ. આ બધા ઘણા બધા ગુરુઓ છે, પણ આ ધીઝ આર અને એક માઇન્ડ ઓવર મેટરના પણ એક ગુરુ છે. હું મારા સસરાને ત્યાં, એટલે હું ગામડામાં ગયો ત્યારે પહેલી વાર આઈ મેટ માય વાઈફ, અને એ તો બધું લવ એટ ફર્સ્ટ સાઇટ જેવો બધો હિસાબ કિતાબ હતો. તો જંગલ હતું એકદમ, અને ઘોડે સવારી નહીં આવડતી હોય તો જવાય એવું હતું જ નહીં એમના ફાર્મ પર. બરાબર. પપ્પાએ ઘોડો ખરીદ્યો, મારા સસરાએ. એ જબરજસ્ત મોટો કોઈ કાઠી ઘોડો કંઈક લઈ આવે. એને રવાલ ચાલ શીખવવાની. ઘોડો ચાલે ને એ વોક, ફાસ્ટ વોક, ટ્રોટ. એમ ખુડું ખુડું કરો ને ટ્રોટ કહેવાય. એ પણ 4 પગે ચાલે એ ગેલપ કહેવાય. એ ટ્રોટ ને ગેલપની વચ્ચે એક કેન્ટર હોય છે, જેને ગુજરાતીમાં રવાલ કહે છે. ઘોડો એવી રીતે ચાલે કે તમે હાથમાં પાણીનો ગ્લાસ લઈને બેઠા હો તો પાણી છલકાય નહીં. લાંબા ડિસ્ટન્સ પર જવું હોય તો તમારું બોડી, તમે બહુ તો આટલું, બસ ધીસ ઇઝ ધ મોમેન્ટ, બીજો કોઈ મોમેન્ટ જ નહીં. એ ઘોડાને શીખવવી પડે, નેચરલ ચાલ નથી. સમબડી હેઝ ટુ ટીચ ઇટ. તો એના બધા ઉસ્તાદો, ભરૂચની અંદર કાનમ કરીને એક જિલ્લો છે, ત્યાં બધા ઉસ્તાદો હતા તે વખતે. એટલે મારા પપ્પાએ કીધું કે કાલે ચાચાઓ, રસૂલ ચાચા ઘોડાને ટ્રેન કરવા આવવાના છે. તો મને એમ હતું કે રસૂલ ચાચા હશે 6 ફૂટના, જબરજસ્ત. હા, ગાડીમાંથી સવારી ગાડી કે એનું ગાડું મોકલેલું એમને લેવા માટે. 10 કિલોમીટર કાઢતા 3 કલાક થાય. એ આવ્યું, અંદરથી ઉતર્યા તે તો જમ્યા એમ, યા અલ્લાહ, 3 માણસોને પકડીને બહાર કાઢ્યા. અને પછી એમ કરીને બેઠા. મેં મારા પપ્પાને કીધું આનો પગ તો કબ્રસ્તાનમાં છે, એક પગ તો એ શું કરવાનો છે? હા, એ પપ્પાએ કીધું કે તું કાલે તો જોજે. એ ડોહાને ખબર પડી ગઈ કે આ મેં કંઈક વાત કરી હોવી જોઈએ. મને પૂછે છે કે સવારી કરના જાણતે હો? હું રેલી ડ્રાઈવર છું, અને મેં આજ સુધી એક પણ રેલી હર્યો નથી. રીઝન ઇઝ કે ઇટ ઇઝ નોટ
યોર સ્કિલ, ઇટ ઇઝ નોટ યોર એજ, ઇટ ઇઝ નોટ યોર ટાઈમ, ઇટ ઇઝ નોટ યોર કાર, ઇટ ઇઝ યોર માઇન્ડ. વાય? યુ આર ડુઈંગ ઇટ બિકોઝ યુ લાઇક ટુ ડુ ઇટ. મને જીતવું નથી, મને ગમે છે, મને ગાડી ચલાવવાની મજા આવે છે, અને વચ્ચે જીતી જવાતું હોય તો આપણને શું વાંધો છે, એ સેકન્ડરી છે. એવું શીખ્યું આ ડોસા પાસે. હવે તમને બધી વાર્તા કરું ને તો બસ રાત પડી જાય. એટલે તમે જે કહો છો ને, કોઈ ગુરુ હોઈએ ને તો ગુરુ આપણે કંઈ કોલેજમાં ને સ્કૂલમાં ને મહાત્મા ગાંધીજી ને વલ્લભભાઈ પટેલ એ બધા ગુરુ બની શકતા નથી. આ નાના નાના માણસો જે શીખવી જાય છે ને એ કોઈ શીખવતું નથી. પણ એ એલર્ટનેસ બી તો જરૂરી છે કે એ વસ્તુથી આપણે શું લઈએ છીએ, કેમ કે એવા માણસો તો આપણી પાસે બહુ જ બધા છે, પણ એ સમજણ આપણામાં હોવી કે એમાંથી કઈ વસ્તુ આપણે લેવી છે કે જે આપણી લાઈફ આખી ચેન્જ કરી દે. તો મેનેજમેન્ટની વાત કરીને મેં પ્રમુખ સ્વામી મહારાજ હતા સ્વામિનારાયણ ટેમ્પલમાં, ત્યારે 500 વોલેન્ટિયરને દિલ્હી જવાનું હતું. અક્ષરધામ બનાવ્યું છે ને ત્યાં, એમાં વોલેન્ટિયર તરીકે 1 વર્ષ માટે જવાનું હતું. એ બધાને મેં ટ્રેન કર્યા. મેં પૈસા લેવાની ના પાડી કે તમે બ્રાહ્મણ છો, હું પારસીઓનો બ્રાહ્મણ છું, મારે પૈસા નથી લેવા. અમે બંને જઈને બેસીને વાત કરતા હતા. મેં એમને કહ્યું કે બાપા, છોકરાઓ તો ગયા, તમે એને ખાવાનું પીવાનું આપશો, રહેવાનું આપશો, એક જ કબાટ બધાને દરેક રૂમમાં આપવી જોઈએ કે કંઈ પોતાની વેલ્યુએબલ મૂકી શકે ત્યાં. તો કે સારું, કબાટનો ઓર્ડર આપી દો. તો ભાઈ કોઈ સંતોને બોલાવીને કીધું, જે એડમિનિસ્ટ્રેશનવાળા હતા એને 200 કબાટનો ઓર્ડર આપ્યો. અને પછી પહેલાંને કહ્યું, સાહેબ બાપાને મળતા જજો. એટલે પેલો અંદર આવ્યો, બેસો, કે બાપા મને 200 કબાટનો ઓર્ડર મળી ગયો છે, આપનો બહુ આભાર, હું તમને કબાટ બહુ સારામાં સારી બનાવીને આપીશ, મંદિરનું કામ છે, યાદ રાખીશ. એ બાપાએ કીધું કે તમે કબાટની ડિલિવરી ક્યારે આપવાનો છો? એ પહેલાં થોડો વિચાર કરીને કીધું કે હું મંગળવારે આપીશ. બાપાએ કીધું કે મંગળવારે તો નહીં ચાલે. તો ભરત ઊભો થઈ ગયો કે બાપા 2 કબાટ નથી, 200 કબાટ છે, હું 24 કલાક કામ કરીશ ત્યારે 200 પૂરી થશે. બેસો, મને બોલવા તો દો. બેસી ગયો. મંગળવારે કબાટ નથી જોઈતી, શુક્રવારે આપજો. પણ શુક્રવારે તમે જો નહીં આપી તો તમને અને તમારા કબાટને મારા મંદિરમાં પ્રવેશ નથી. જય સ્વામિનારાયણ. હું તો ગાંડો થઈ ગયો બોસ કે હા ઉત્તમ. હવે મારે તને કામ સોંપવું હોય ને તો હું પૂછું કે હાર્દિક કામ ક્યારે થશે? તો હાર્દિક કહેશે કે મંગળવારે. હું એમ કહું કે મંગળવારે નહીં, શુક્રવારે. તું તો મંગળવારે તૈયાર છે ને, પણ હું તને શુક્રવાર કહું છું. પણ શુક્રવારે નહીં આવ્યો તો ઘરે જઈશ. ફોલો. આ એક મેનેજમેન્ટનો પ્રિન્સિપલ ચોપડીમાં નથી, એ ચોપડીઓમાં નથી, એ બાપાના મગજમાંથી નીકળેલો પ્રિન્સિપલ છે. જે માણસ 10મું ધોરણ પાસ કરીને કરોડો રૂપિયાનો વહીવટ કરતો હોય એની પાસે શીખવાનું છે. હવે મને ગુરુઓની વાત કરતા બંધ કરો. તમે છે ને એક સ્ટોરી હમણાં જે કીધી, જ્યારે તમને એક્સિડન્ટ થયો હતો ને તમને પૂછવામાં આવ્યું હતું કે તમે કર્મમાં માનો છો કે નહીં, તો એ હું ફરી તમને પૂછવા માંગીશ કે તમે એકચ્યુઅલી કર્મમાં માનો છો? માનું છું, મારા અનુભવની વાત કરું છું. પણ વાત કરવા પહેલા એક બીજી વાત છે, એને થોડો સંબંધ તમે જોડી લેજો. કોન્ટેક્સ તમારે શોધી લેવાનો છે. એક માણસે પર્શિયન રાજાના દરબારમાં એમ કહ્યું કે મેં અમુક તારીખે હું મક્કામાં હતો, પછી કંઈ કવિતા બોલ્યો. તે કોઈએ એમ કીધું કે તું મક્કામાં નહોતો, મેં તને બગદાદમાં જોયો હતો તે દિવસે. ને આ કવિતા છે ને એ તો હાફિઝની તારી થોડી છે. તે રાજાએ કહ્યું કે આવું ફેંકવાની શું જરૂર? તો પહેલાં જવાબ આપ્યો કે દુનિયા ફરેલો માણસ તારી સાથે વાત કરે અને છાશ લઈ આવે તેમાં 1 જ ચમચી દહીં હોય, બાકીનું બધું પાણી હોય. આ કોન્ટેક્સ યાદ રાખીને તમને હું મારો અનુભવ કહું. બરાબર? જર આંટી હતા, પ્યોર વેજીટેરિયન, કોઈ દિવસ નોનવેજ ખાય નહીં. એમ દાલવડામાં મેં એક કબાબ ઘૂસવાડી દીધો મટનનો. એનું ખરું ખાઈ ગયા કે કંઈ નવું નવું લાગે છે એમ કરીને એ તો ખાઈ ગયા. કર્મ ચડ્યું. 40 વર્ષ પછી હું સ્પેન હતો ત્યારે ખબર પડી કે આંટી ત્યાં છે. એટલે હું મળવા ગયો. એ તો મને જોઈને ગાંડા થઈ ગયા એકદમ, કે બધું એકદમ ભેટ્યા ને બધું કે ચાલ બેસ બેસ, તને કોફી ઘણી ગમે તો હું કોફી બનાવી લાવું. હું બેઠો, અને સામે કોફી ટેબલ પર આટલી મોટી સિંગની એક પ્લેટ પડેલી હતી. 1 ઇંચ લાંબી, જે સિંગ આપણે ત્યાં નથી મળતી અહીંયા. 1 ઇંચ લાંબી સિંગ હતી, આટલી મોટી મોટી સિંગ પ્લેટ પડેલી. હવે સિંગ દાણા કોને નથી ભાવતા?
એટલે મેં પૂછ્યું, આંટી તો હતા કે રસોડામાં, મેં કહું આંટી સિંગ ખાઈ જાઓ, તો ખાઈ જાય ને ઠેકાને પડી જશે. ઓકે, 1 ખાધી, 2 ખાધી, 3 ખાધી, પ્લેટ ખતમ, બરાબર. પછી આવે કોફી લઈને, મેં જોયું તો મોંમાં દાંત જ નહીં. મેં કહું આંટી મોઢામાં દાંત નથી ને તમે ખાધી કેવી રીતે? તો કે હું કાં સિંગ ખાઉં છું. મારો દીકરો બેલ્જિયમમાં છે, એ મને પીનટ ચોકલેટ મોકલે છે. તું સમજે ને પીનટ ચોકલેટ, સિંગ ને આજુબાજુ ચોકલેટ, તો હું ચોકલેટ ચૂસી જાઉં એ સિંગ બહાર કાઢી નાખું ને પછી કચરામાં નાખી દઉં. સારું થયું કે તું આવ્યો તો ખવાઈ ગઈ, ઠેકાને પડી ગઈ. મેં એમના મોંમાં નોનવેજ મૂક્યું હતું, સિંગ મેં ખાધી. કર્મ છે ને એ વ્યાજ પણ માગે છે. પસાર થતો હતો અમેરિકામાં, પાટિયું મારેલું, શેવિંગ ફ્રી, હેરકટ સાથે, બરાબર. અને છોકરી વાળ કાપતી હતી, વિચ ઇઝ યુનિક. એટલે હારું ચાલો, ગયો અંદર. પેલી છોકરીએ ફટાફટ વાળ કાપી નાખ્યા અને કીધું કે પેલો છોકરો દાઢી કરે છે, તમે ત્યાં જાઓ. હું બેઠો ખુરશી પર. પહેલાં મને કીધું કે તમારા ગાલમાં ખાડા બહુ છે. એક મને લખોટી આપી કે જ્યારે હું આ તરફની દાઢી કરું ને ત્યારે લખોટી આ બાજુ લઉં છું, દાઢી કરવાની સહેલું પડે. આ બાજુ દાઢી થઈ ગઈ, મેં લખોટી હાંચવીને બહાર કાઢીને મૂકી પ્લેટમાં ને પૂછ્યું, કોઈ ગળી જતું નથી? આ લખોટી ગળી જ જાય છે. આ લખોટી હતી ને એ ગઈકાલે હવારે એક ચીનો ગળી ગયો હતો, બરાબર. પણ એટલો પ્રમાણિક કે જુલાબ લઈ ને એ ગોળી મને કાઢીને પાછો આપવા આવ્યો. 10 મિનિટ પહેલાં જ મને આપીને ગયો હતો. એક ચમચી નહીં, બાકીનું બધું પાણી. પણ તમારા સવાલનો જવાબ એ છે કે હું કર્મમાં માનું છું. અચ્છા સર, હવે તમે આટલું બધું નોલેજ તો આપ્યું છે, પણ અત્યારે જે યંગ જનરેશન છે, બધું ઇટ્સ અ વેરી હ્યુજ ક્વેશ્ચન. પણ મેં 2 વસ્તુ જોઈ છે. નંબર 1 ઇઝ યુ હેવ ટુ લર્ન ફાસ્ટર દેન યોર કોમ્પિટિટર્સ. તમારા કોમ્પિટિટર કરતાં જલ્દી લર્નિંગ પર્સન, શીખવાની જરૂર છે. અનફોર્ચ્યુનેટલી શું થાય છે આપણે ત્યાં કે સિસ્ટમ જ એટલી બધી ફ્રોડ છે. હું તમને અત્યારે ગઈકાલે હું જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ઓફિસરોને ઇન્ટરવ્યૂ લેવાના હતા. હું ઇન્ટરવ્યૂ પેનલ પર હતો, બરાબર. જે માણસ કમિશનર ઓફ સેલ્સ ટેક્સ થવાનો હોય એને સવાલ પૂછે કે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી, પહેલો ગવર્નર કોણ, પહેલો ચીફ મિનિસ્ટર કોણ, વાય. એને એની ખબર હોય, ડઝ ઇટ મેક હિમ અ બેટર ઓફિસર? People do not understand the difference between useless માહિતી અને વેરી યુઝફુલ નોલેજ. જ્ઞાન અને માહિતી બે જુદી વસ્તુ છે. અને સ્કૂલમાં ક્વિઝ ચાલે છે, ગવાસ્કરે પહેલી સેન્ચુરી કારે મારેલી. ફૂલિશ ક્વેશ્ચન. વોટ ડઝ ઇટ, તમને એનો જવાબ આવડતો હોય, ઇટ ડઝ ઇટ મેક યુ અ બેટર સ્ટુડન્ટ, અ બેટર હસબન્ડ, અ બેટર સન? ઇટ ડઝન્ટ. ફોલો. એ બેમાં ડિફરન્સ જ સમજાતો નથી. અચ્છા, ક્વિઝની ઇન્ડસ્ટ્રી છે, એ 0.001% ઇન્ડસ્ટ્રી હશે. તમે કોણ બનેગા કરોડપતિની સીટ પર બેઠા હો, હોટ સીટ પર, તો યુ શુડ બી વેલ ઇન્ફોર્મ્ડ. એ ક્વિઝ ઇન્ડસ્ટ્રી છે. પણ ઘરમાં બેસીને હુ ઇઝ ધ ચીફ મિનિસ્ટર ઓફ બિહાર, તમે હે નીતિશ કુમાર, અરે નીતિશ કુમાર, તિતેશ કુમાર, સિતેશ કુમાર, તમારું શું જાય ને તમારા બાપનું પણ શું જાય મને ખબર પડતી નથી. પીપલ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ ધીસ. સો ધ પ્રેઝન્ટ જનરેશન must collect information which adds value to them. તમે સારા માણસ કેવી રીતે બનશો, દોસ્તી કેવી રીતે કરવાની, લોકો પાસે કામ લેવાનું કઈ રીતે, કરાવવાનું કઈ રીતે, કઢાવવાનું કઈ રીતે, ઓલ ધેટ ઇઝ રિયલ નોલેજ ધેટ યુ કેન યુઝ. બાકી બધું એન્ટરટેનમેન્ટ છે. એ તો બધું ફોર એક્ઝામ્પલ, હું કોણ બનેગા કરોડપતિ જોઉં છું, જો કે મારો સ્વાર્થ એ છે કે પેલો ડોહો છે મારી ઉંમરનો, બરાબર, એને 16 વર્ષથી છોકરીઓ ભેટે છે, એટલે મેં કહું એની પાસે શીખવાનું મળે તો આપણો બી ચાનસ લાગે, પણ એવું કે શીખવાનું મળતું નથી. અધરવાઇઝ યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ. સો ધ પ્રેઝન્ટ જનરેશન શુડ અન્ડરસ્ટેન્ડ
કે ડોન્ટ ક્લટર યોર માઇન્ડ વિથ યુઝલેસ ઇન્ફોર્મેશન. મને યાદ છે કે અમેરિકામાં એક આખા દિવસનો પ્રોગ્રામ હતો ને, બપોરે બધા થાકી ગયા હતા, ટાઈમ હતો થોડો, તે આપણે ક્વિઝ રમીએ. મેં કહું હું પણ રમું. તો હું બેઠો, સવાલ, હુ ઇઝ ધ પ્રેસિડેન્ટ ઓફ નાઇજીરિયા? કોઈ બોલ્યું નહીં, મેં આંગળી ઓછી કરી. તો કેવું? મેં કહું છગનભાઈ ભાણાભાઈ પટેલ. સોરી, મેં કહું આર યુ ડેફ ફોર વોટ? પ્રેસિડેન્ટ ઓફ નાઇજીરિયા ઇઝ છગનભાઈ ભાણાભાઈ પટેલ. ઇટ્સ અ ફુલિશ આન્સર. આઈ સેડ બીકોઝ ઇટ્સ અ ફુલિશ ક્વેશ્ચન ધેટ યુ આસ્ક. મારા બાપનું હું છે, નાઇજીરિયાનો પ્રેસિડેન્ટ કોણ છે એ જાણીને મારે શું કરવું? જો નાઇજીરિયા જતો નથી, રહેતો નથી, એની જોડે વેપાર નથી કરતો, અને પ્રેસિડન્ટ કોણ છે તેની મને શું ખબર? એ તું મને કહે. ફોલો. I will go to the extent of saying that if you do not know the name of the President of India, I don't mind. Janwati, it doesn't make you a better physiotherapist. Doesn't make you a better human being. Doesn't make you a better lover. No, no. This is information. That is one part. Another thing is that you should surround yourself with people smarter than you. એ લોકો નથી કરતા, ડરે છે. તમે મારા ફ્રેન્ડ્સ તમે જુઓ ને તો બસ તમે એક જુઓ ને ભૂલો એવા છે. અમારા ફોર એક્ઝામ્પલ અમારા વિજયન પંડ્યા છે, બરાબર, આધ્યાત્મિક માણસ તો છે, પણ એબ્સોલ્યુટલી ડાઉન ટુ અર્થ, એની ટાઈમ રેડી ટુ હેલ્પ યુ, અને વેરી વેરી એજ્યુકેટેડ પર્સન, વેરી વેરી લર્નડ પર્સન. એની જોડે વાત કરો તો તમે એકદમ ખુશ થઈ જાઓ. બરાબર. અમારા સૂચક સાહેબ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. ફોલો. અને કિયાની સાહેબ છે, આખી દુનિયા ફરેલા. આની જોડે હું સરાઉન્ડ રહું છું, હું શોધું છું. આઈ ફાઇન્ડ આઉટ પીપલ હુ શુડ બી સ્માર્ટર દેન મી. એની પાસેથી મને શીખવાનું મળે છે, વિચ ઇઝ સમથિંગ ધી પ્રેઝન્ટ જનરેશન ઇઝ નોટ ડુઈંગ. ડર લાગે છે, એવું નહીં. સરાઉન્ડ યોર સેલ્ફ વિથ સ્માર્ટર પીપલ અને learn faster than your competitor. આ બે વસ્તુ કરો ને તો આઈ સપોઝ એવરીથિંગ વિલ બી ઓલ રાઈટ. યસ સર. તો અલગ અલગ ટાઈપની હેલ્થ હોય છે, જેમ કે ફિઝિકલ હેલ્થ હોય છે, મેન્ટલ હેલ્થ હોય છે, સોશિયલ હેલ્થ હોય છે. તો સર હું એ જાણવા માંગીશ કે તમારા મતે કઈ હેલ્થ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે? The answer is very simple. Financial health is the most important health. ખિસ્સામાં પૈસા હશે ને તો શરીર બી બરાબર રાખવાને માટે તૈયારી થશે, આ પણ બધું બરાબર રહેશે, ઇમોશનલી પણ તમે બરાબર રહેશો. મોસ્ટ અનફોર્ચ્યુનેટલી ટુડે આ પ્રેઝન્ટ જનરેશન બોલવું એ ફેશનમાં છે, પણ હવે એને એમ કહું કે આજકાલની જે જનરેશન છે, they are spending money on things to impress people whom they even don't know, and they will never bet in their life. બરાબર. મારા ફેમિલીમાં આઈ હેવ સમ પીપલ, ગોવા જવાના, કેમ? ફોટા પડાવવાના. ફોટા પાડીને શું કરવું? ઇન્સ્ટાગ્રામ પર મૂકવાના. શું ફાયદો થશે એનાથી? પૈસા ખર્ચવા સિવાય કંઈ ફાયદો થતો નથી. બરાબર. અમારો એક દોસ્તાર અત્યારે મર્સિડીઝ લઈ આવ્યો, સેકન્ડ હેન્ડના 50 લાખ રૂપિયા આપ્યા, કારણ કે કેવું હશે કે અપર મોડલ. હું મર્સિડીઝ લઈ આવ્યો. મેં કહું એની ડાઉન પેમેન્ટ કેટલું કર્યું? તો કે ડાઉન પેમેન્ટ 2 લાખ રૂપિયાનું કર્યું, બાકીની બધી EMI. મેં કહું દેટ મીન્સ કે યુ આર ઓનલી ધી ઓનર ઓફ અ બમ્પર ઓફ ધ કાર. મર્સિડીઝના બમ્પર નહોતું માલિક, બાકી તો માલિક જેને તને પૈસા આપ્યો તે માલિક છે. વાય વોટ મારવા? બોલો. ફાઇનાન્શિયલ હેલ્થનું એક જ પ્રિન્સિપલ જે અમારા પારસી લોકોને ભણાવવામાં આવે છે, એ બી વાર્તા કરીને ભણાવવામાં આવે છે. મારા લગ્ન થયા ત્યારે મને એક અંકલે કીધું કે તું જ્યારે ગड्ढો થાય, આઈ મીન વેન યુ ગ્રો ઓલ્ડ, ગરડો, આ પારસી લોકો ગड्ढો, તું જ્યારે ગड्ढો થાય અને તને દુર્લભજીના પેટીસ ખાવાનું મન થાય, સુરતમાં દુર્લભજીના પેટીસ બહુ ફેમસ છે, તને દુર્લભજીના પેટીસ ખાવાનું મન થાય તો તારે તારા છોકરાને એમ નહીં કહેવાનું કે મારે માટે પેટીસ લઈ આવો, એમ કહેવાનું કે હું પેટીસ ખાવા જાઉં છું, તારે માટે લઈ આવું. That should be your financial stability. ચેરિટીથી ચાલતા, ચેરિટી જે ઘરડાના ઘર હોય છે એ ચેરિટી પર ચાલે છે. એક પારસી મને બતાવો, શોધેલો નહીં મળે તમને, કારણ કે અમને એટલું ભણાવવામાં આવે છે કે તમારા પૈસા તમારા મરી ગયા પછી ભલે ગમે ના હોય,
અત્યારે તમારા છે અને તમારે વાપરવાના છે. મદદ કરી શકતા હો છોકરાઓને તો કરો. અમે તો સિમ્પલ વસ્તુ કરીએ છીએ કે જે વખતે રિટાયર થઈએ ને, મારા જો સેલ્ફ એમ્પ્લોયડ રિટાયર નથી થતો, પણ જો કોઈ રિટાયર થતો હોય તો એ પૈસાના 2 ભાગ કરી નાખે છે. એમ કે હું બીજા 40 વર્ષ જીવવાનો છું, 60નો છું, 100નો થઈશ, મને 40 વર્ષ મારી આ લાઈફસ્ટાઈલ પ્રમાણે જીવવાના, ઇન્ફ્લેશનને ધ્યાન રાખીને કેટલા પૈસા જોઈશે એટલા મારે બાજુ પર મૂકવાના કમ્પલસરી. જો વધે તો છોકરા ભલે ગમે તેમ વાપરતા મને પ્રોબ્લેમ નથી. આમાંથી 1 પૈસો બી નહીં આપું, કારણ કે મારા પૈસા છે. ફોલો. ઇન્કમ માઇનસ સેવિંગ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સ. આ શીખવાની જરૂર છે. પહેલું સેવિંગ, પછી એક્સપેન્સ. પછી બચે ના. મને યાદ છે એક એવો દિવસ આવ્યો હતો અમદાવાદમાં, અમે શાહીબાગમાં રહેતા હતા ત્યારે, કે ટેબલની વચમાં લાઇટનું બિલ પડ્યું છે 125 રૂપિયાનું. સામે વાઈફ બેઠી છે, હું અહીંયા છું, 125 રૂપિયા છે નહીં. એ જમાનામાં કિરિક નિક્સન નામની કંપની ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરતી હતી. 30મી તારીખે પૈસા નહીં ભરો તો પેલી મીટર કાપી જ નાખે. આજના જેવું નથી. ફોલો. મારી વાઈફે એમ કીધું કે મીટર કાપી નાખે તો હું મીણબત્તી ચલાવીશ, પણ જે 30 રૂપિયા મહિને આપણે બચાવીએ છીએ રિકરિંગ ડિપોઝિટમાં, એ તો પહેલાં મૂકવાના, પછી લાઇટના બિલની વાત કરીએ આપણે. ફોલો. વિથ ધ રિઝલ્ટ આજે વી આર એબ્સોલ્યુટલી ઇન્ડિપેન્ડન્ટ. અને અમારા પારસી લોકોમાં છોકરા શું કમાય છે, શું ખાય છે, પૂછવાની મને નહીં. આજ સુધી મને ખબર નથી કે મારા દીકરાનો પગાર કેટલો હતો ને આજે કેટલો છે ને શું છે, કંઈ જ ખબર નથી. એ મને કહે પણ નહીં, હું પૂછું પણ નહીં. એ અમારો રિવાજ છે. બરાબર. મારો જમાઈ શું કરે, મારા 2 જમાઈઓ શું કરે, જે કરવું હોય કરે, આપણને ખબર નહીં. કંઈ ખોટું કરતા હોય તો હું બૂમ પાડીશ, બાકી તમારે જે કરવું હોય કરવું હોય તો ખોટું. ફોલો. ઇઝ સમથિંગ દેટ ઇઝ સમથિંગ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર. આ તો બધું EMI પર જ ચાલે છે. અને યુ આર ટ્રાઇંગ ટુ ઇમ્પ્રેસ પીપલ હુમ વી આર નોટ ગોઈંગ ટુ મીટ એની ટાઈમ. રવિચંદ્ર અશ્વિન આપણો બોલર ટેસ્ટ મેચ છોડીને એની મમ્મીની ખબર કરવા ગયો. ઇન્સ્ટાગ્રામની ઉપર એને 1 મિલિયન ફોલોવર હશે. આવ્યો એક જણો કે એટલે તારી માને તું જા, તું ક્રિકેટ રમ, હું તારી માને જોઉં છું. એક નીકળ્યો કોઈ. એ ટેસ્ટ મેચ છોડી, અધૂરી છોડીને એની માની પાસે એને જવું પડ્યું. યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. હવે આવા લોકોને ઇમ્પ્રેસ કરવા માટે તમારે કપડાં ખરીદવાના, ભૂખા મરવાનું, EMI, બધું જ EMI પર, ટીવી EMI પર, બધું એવરી ડેમ થિંગ ઇઝ ઓન EMI. ઇવન મેરેજ બી, અને મેરેજનો ખર્ચો કર્યો હોય ને બોસ, એની બી લોન ચાલતી હોય. કાવડિયાનો કોઈ વિકલ્પ નથી. મેં એક આર્ટિકલ લખ્યો હતો કે પ્રેમના ઝાડને પૈસાનું ખાતર જોઈએ. બાકી તમે લોકો તમારા લવ મેરેજ હતા, બરાબર, વિથ ગોડ્સ ગ્રેસ બોથ ઓફ યુ આર વેરી હાઈલી ક્વોલિફાઈડ, બરાબર, પણ તમારે ત્યાં કડકાઓ ના એમ કે લવ કોન્કર્સ ઓલ. લવ કોન્કર્સ નથિંગ, મની કોન્કર્સ એવરીથિંગ. બરાબર. એ જાણવાની જરૂર છે કે કાવડિયાનો કોઈ વિકલ્પ જ નથી, પૈસા તો જોઈએ જ બસ. અને એનાથી બધી હેલ્થ સારી રહેશે. અમને મારી એક ચોપડીનું લોન્ચ થયું. ચોપડીનું નામ શું હતું? મન તંદુરસ્ત તો જિંદગી દુરસ્ત. મેં શરૂઆત એ રીતે કરી કે આ ચોપડીનું નામ જ ખોટું છે. બેંક બેલેન્સ દુરસ્ત તો જિંદગી તંદુરસ્ત. ફોલો. ઇટ ઇઝ ટ્રુ. જમાનો જે કહે છે તે આ છે. બાકી બધી વાર્તાઓ કરવાનો કોઈ અર્થ નથી. સાચી વાત છે અંકલ. એવું છે ને કે ઈચ્છતા જ નથી કે આ કોન્વર્ઝેશન ક્યારે પણ એન્ડ થાય. બહુ જ એન્ડ અમેઝિંગ એનર્જી, મતલબ સિરિયસલી અમેઝિંગ. શું મને થેન્ક યુ કહેવાનું છે? એમ કહેવાનું કે આઈ મસ્ટ સે, એ બધું આવી ગયું. બોલો. પણ સર વન્સ અગેન વી આર થેન્ક યુ. આઈ મીન થેન્ક યુ. નહીં, મને તો મજા પડી. અમારો પહેલો અનુભવ છે, બરાબર. આ પોડકાસ્ટ એટલે મને ખબર જ નથી, પણ હવે તમે કહો છો કે આ પોડકાસ્ટ સારું પોડકાસ્ટ છે, ચાલો. પણ મને મજા પડી.
તમને કેટલી પડી એ ખબર નહીં, બહુ જ. પણ મને તો બહુ પડી. અને વી આર સો હેપી એન્ડ સો લકી કે ભી અમારા ઓડિયન્સને પણ આ મજા પડી હા શકશે એક્ઝેક્ટલી. કે એક- અમે એ એક- લોકો એક- સુધી આ વાત લઈને જઈ એ શકીએ. ખબર નહીં, પડે તો મને કહેજો. ચોક્કસ. અને ઇવન વી આર પ્લાનિંગ સર કે ફ્યુચરમાં પણ ડેફિનેટલી આપણે સ્પેસિફિક ટોપિક્સ ઉપર ચર્ચા કરીએ કે જેથી જે યુથ છે, જે યંગ પોપ્યુલેશન છે, જે તમારી Direction. ફેવરેટ છે, એમને હું આપણે એવાનું છે on a very more serious note, one book which is there in every house and nobody reads it is Gita. ફોલો, એ ધાર્મિક ચોપડી નથી, એને લોકોએ ધાર્મિક ચોપડી બનાવવામાં બધું બગાડી નાખ્યું છે. એ એના પર એક કંઈક આપણે ચર્ચા કરીએ તો સારું. એની અંદર તો એક અદ્ભુત શ્લોક છે કે જે આજનું મેનેજમેન્ટ શીખવે છે, એની કોઈને ખબર જ નથી, કારણ કે એનું ટ્રાન્સલેશન જ ખોટું કર્યું છે. તો એ આપણે એકાદ વખત એ ડિસ્કસ કરીએ તો એટલી મોર સિરિયસ નોટ. આ તો ઠીક છે, પણ મને એટલા માટે મજા પડી કે મને બધી મારી જૂની વાતો બધી યાદ આવી. જે અમને બહુ બધું શીખવી ગઈ. યસ, બહુ જ બધી વસ્તુઓ. વન્સ અગેન થેન્ક યુ Thank સો you મચ so સર much. ફોર બીંગ હિયર. Enjoyed it. Thank you.